નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ તો આપણે ઘણા બધા ચેપ્ટરનું રિવિઝન કરી ચૂક્યા છે. ખાસ તો ધોરણ 10 વિજ્ઞાનની અંદર ધોરણ 10 વિષય વિજ્ઞાન તો ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર આપણે સૌપ્રથમ પહેલા જે ચેપ્ટરનું રિવિઝન કર્યું હતું ચોથું ચેપ્ટર હતું. ત્યારબાદ આપણે જે રિવિઝન કર્યું હતું હમણાં છેલ્લે ગયા વિડિયો લેક્ચરની અંદર એ 10મું ચેપ્ટર હતું. તો તમારી જે એક્ઝામમાં 5 ચેપ્ટર છે એમાંથી મેં તમને ચોથા ચેપ્ટરનું રિવિઝન કરાવ્યું છે. 7મા ચેપ્ટરનું રિવિઝન થઈ ચૂક્યું છે. અત્યારે હું તમને ચેપ્ટર નંબર 16નું રિવિઝન કરાવવા માંગુ છું. જો 5 અને 7નું રિવિઝન નહીં કરાવું, કારણ કે 5 અને 7 એમાં 7મું ચેપ્ટર તો હમણાં પૂરું થયું અને 5મું ચેપ્ટર એ બહુ થોડાક સમય પહેલાં જ પૂરું થયું છે. એટલે 5 અને 7નું આપણે રિવિઝન નહીં કરીએ, પણ 16મા ચેપ્ટરને પૂરો થયાનો ઘણો સમય ગયો હતો અને 2 વિડિયો લેક્ચરમાં આપણે એ ચેપ્ટર પણ પૂરું કર્યું હતું, તમને ખબર છે. તો ચેપ્ટર નંબર 16 આમ તો ચેપ્ટર નંબર 16 છે એ બહુ ખાસ છે નહીં, નૈસર્ગિક સ્ત્રોતોની વાત કરેલી છે. તો આપણે રિવિઝનની અંદર બહુ ઝડપ રાખશું અને નૈસર્ગિક સ્ત્રોતોની થોડીક વાત કરી દઈશું. નૈસર્ગિક સ્ત્રોતો એટલે લગભગ કુદરતે આપણે જેટલા કોઈ સ્ત્રોતો આપેલા છે બધાને નૈસર્ગિક સ્ત્રોતો કહેવાય. તો આપણે એ નૈસર્ગિક સ્ત્રોતોનું યોગ્ય વ્યવસ્થાપન કરવું પડશે, એની યોગ્ય માવજત રાખવી પડશે. તો નૈસર્ગિક સ્ત્રોતો છે એ નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરવાનું છે, નૈસર્ગિક સ્ત્રોતો છે એની યોગ્ય માવજત કરવાની છે. તો કઈ રીતે આપણે નૈસર્ગિક સ્ત્રોતોનું વ્યવસ્થાપન કરી શકીએ, કઈ રીતે એનું માવજત કરી શકીએ? નૈસર્ગિક સ્ત્રોતો એટલે કુદરતે આપેલી નદી છે, સરોવર, પછી દરિયો, જમીન, જંગલ, ટોટલી જુદા જુદા વન્યજીવો, આ બધી વસ્તુ આપણા માટે નૈસર્ગિક સંપત્તિ તરીકે જ ઓળખાય. તો આ નૈસર્ગિક સંપત્તિ છે એ નૈસર્ગિક સંપત્તિને આપણે કેવી રીતે બરાબર છે બચાવી શકીએ? તો ફર્સ્ટ પહેલા પેજથી જ શરૂઆત થાય છે આપણા માટે. એ લોકો આપણે નૈસર્ગિક સ્ત્રોતોમાં ફર્સ્ટ પહેલું આપે છે ગંગા એક્શન પ્લાન. ગંગા એક્શન પ્લાન તો ગંગા એક્શન પ્લાન છે એ ગંગા એક્શન પ્લાન છે શું વાસ્તવિકતામાં? તો એ ગંગા નદીની સાફ સફાઈ માટેનો એક પ્લાન ઘડવામાં આવ્યો છે કે આપણે ગંગા નદીને કેવી રીતે સાફ કરી શકીએ. તો ગંગા નદીની આપણે વાર્તા કરતા હોય તો ગંગા નદીને રિલેટેડ ઘણા બધા એમસીક્યુ પૂછાઈ શકે છે. ગંગા એક્શન પ્લાનને રિલેટેડ ઘણી બધા એવા સવાલો પૂછાઈ શકે છે. જોઈએ આપણે કેવા સવાલો પૂછાઈ શકે એ તો જે તે સમયે ભણાયું ત્યારે પણ તમને કીધું. તો ગંગા નદી તો પેલા ગંગા નદીની લંબાઈ કેટલી છે? તો ગંગા નદી આશરે લગભગ તમે જોવા જાવ તો 2500 કિલોમીટર જેટલી લાંબી છે. તો ગંગા નદીની લંબાઈ 2500 કિલોમીટરની છે. બીજું, ગંગા ક્યાંથી ઉદ્ભવે છે ને ક્યાં એનો અંત થાય છે? તો ગંગા છે એ ગંગોત્રીમાંથી ઉદ્ભવે છે અને બંગાળના ગંગાસાગરમાં પૂરી થાય છે. તો ગંગા છે એ ગંગોત્રીમાંથી તેનું ઉદ્ભવ સ્થાન છે અને બંગાળના ગંગાસાગરમાં તે ભળી જાય છે એટલે ત્યાં પૂરી થાય છે. ગંગા નદી છે ને જુદા જુદા લગભગ 3 રાજ્યોમાંથી પસાર થાય છે. કે ઉત્તર પ્રદેશ હતું, મધ્યપ્રદેશ હતું અને બિહાર હતું. જ્યારે ગંગા નદી આ 3 રાજ્યોમાંથી પસાર થતી હોય ત્યારે ગંગા નદી છે એ આ 3 રાજ્યો અને લગભગ 100 જેટલા શહેરોમાંથી પસાર થવાને કારણે ગંગા નદી અતિશય પ્રદૂષિત બની છે. એટલી બધી ગંગા નદી પ્રદૂષિત બની છે કે અમુક જગ્યાએ તો ગંગા નદી ગટરમાં રૂપાંતરિત થઈ ગઈ છે. આ મોટા ભાગનો કચરો ગંગા નદીમાં કયો છે? તો કારખાનાનું કેમિકલ યુક્ત પાણી. બીજું, ઘણી બધી માનવીય પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમ કે અસ્થિ પધરાવા. કોઈ વ્યક્તિ છે તો કોઈ વ્યક્તિને બાળીને નદીની અંદર રાખી દે, અથવા તો માનવીય ઘણી બધી પ્રવૃત્તિ, ફૂલો પધરાવા. તો આવી ઘણી બધી પ્રવૃત્તિને કારણે પણ ગંગા નદી છે એ પ્રદૂષિત બની છે. ગંગા નદી છે એના પાણીની અંદર કોલિફોર્મ નામના જીવાણુ મળ્યા, જે માનવના આંતરડામાં હોય ને એવા ગંગા નદીની અંદર કોલિફોર્મ નામના જીવાણુઓ પણ મળી આવ્યા છે.
આ ગંગા નદી છે એ ગંગા નદીને સાફ કરવા માટે નમામિ ગંગે નામનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. એ સિવાય ગંગા નદીને સામાન્ય રીતે કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર ગંગા નદીના સાફ સફાઈ માટે રૂપિયા અથવા તો એના માટેની યોજનાઓ બનાવવામાં આવી હતી. તો આવું બધું ગંગા નદીનું લખેલું છે. પહેલું આખું પેજ, બીજું આખું પેજ અને ત્રીજું પેજ, એમાં ગંગાને રિલેટેડ જ બધું, ગંગા નદીને રિલેટેડ જ બધું લખેલું છે. તો ખાસ એની ઈસવીસન યાદ રાખવાની, કઈ સાલમાં કયો પ્રોજેક્ટ ચાલુ થયો એ યાદ રાખવાનું છે, એની લેન્થ કેટલી છે એ યાદ રાખવાનું છે, ક્યાંથી ઉદ્ભવે છે ક્યાં એનો અંત પામે છે એ યાદ રાખવાનું છે, પછી ગંગા નદી છે એ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે એ યાદ રાખવાનું. હવે આપણે અહીંથી આગળ જાય તો બીજો ટોપિક આપણે એવો હતો કે પર્યાવરણ બચાવવા માટેની પદ્ધતિ, પર્યાવરણ બચાવવા માટેની અમલવારી. લગભગ 5 આર આપણે એને નામ આપતા હતા. જુદા જુદા 5 આર પદ્ધતિ છે. જૂના કોર્સની અંદર 3 આર હતી, અત્યારે હાલ આપણી પાસે 5 આર પદ્ધતિ છે. આ 5 આર પદ્ધતિની મદદથી આપણે પર્યાવરણને બચાવી શકીએ. પર્યાવરણને બચાવવા માટેની જુદી જુદી 5 આર પદ્ધતિ છે. બોલીએ આપણે: રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ, રીપર્પઝ. બરાબર છે? તો જુદી જુદી 5 પ્રકારની પદ્ધતિ છે. અમુક પદ્ધતિનું નામ ગુજરાતીમાં પણ આપેલું છે, ઇંગ્લિશમાં પણ આપેલું છે. આપણે ઇંગ્લિશમાં બી યાદ રાખવાનું થશે, ગુજરાતીમાં બી યાદ રાખવાનું થશે. ટેક્સ્ટ બુકના ચોથા પાનાની અંદર પહેલું, બીજું, ત્રીજું, ચોથું, ત્રીજા અને ચોથા પાનાની અંદર તમને 16મા ચેપ્ટરના ત્રીજા ચોથા પાનાની અંદર 5 પદ્ધતિના નામ આપેલા છે. એક ગુજરાતીની અંદર આપણે એનું નામ બોલીએ તો ના પાડવી, ઓછું કરવું, પછી પુનઃ ઉપયોગિતા, પુનઃચક્રીયકરણ અને હેતુ ફેરફાર કરવો. જો પેલા ના પાડવા, ના પાડવી એટલે અમુક વસ્તુની જરૂરિયાત ન હોય તો એ વસ્તુની તમે ના પાડતા શીખો. બરાબર છે? તો પહેલો પોઈન્ટ છે ના પાડવી 5 આર પદ્ધતિનો, કે જે વસ્તુની જરૂરિયાત નથી એ વસ્તુને તમે ના પાડતા શીખો. દાખલા તરીકે માર્કેટની અંદર ગયા, હવે પ્લાસ્ટિકની બેગની જરૂરિયાત નથી છતાં તમે એક્સેપ્ટ કરો તો એનો ચાલે. પર્યાવરણને બચાવવા માટે ઓછામાં ઓછું પ્લાસ્ટિક કેમ વપરાય એ ધ્યાન રાખવું પડશે. બીજી વસ્તુ છે ઓછું કરવું. શક્ય હોય ને ત્યાં સુધી તમે વસ્તુઓનો ઉપયોગ ઓછો કરો. એક્ઝામ્પલ તરીકે શક્ય હોય ત્યાં સુધી તમે વસ્તુઓનો ઓછો ઉપયોગ કરશો એટલે એનો અર્થ શું થાય? દાખલા તરીકે તમે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરો તો સાથે સાથે સૌર ઉર્જાનો પણ ઉપયોગ કરો. તમે લાલ બત્તી ક્યાંય જુઓ છો, કોઈ જગ્યાએ વાહન પસાર થાય તો વાહનને સ્ટોપ થવા માટેની લાલ બત્તી હોય તો લાલ બત્તી જોઈને તમે તમારી ગાડીની કી બંધ કરી દો. ફરીથી યલો કલર થાય કે ગ્રીન કલર થાય તો ફરીથી તમે ગાડી સ્ટાર્ટ કરી લો. તો આવી બધી વસ્તુઓ છે એ ઓછું કરવું એની અંદર આવી શકે. એના પછી ત્રીજું આવશે પુનઃચક્રીયતા. અમુક વસ્તુનો ઉપયોગ આપણે કરી શકતા જ નથી. દાખલા તરીકે ખુરશી તૂટી ગઈ હોય તો હવે એનો ઉપયોગ ક્યાંય નથી. તો આવી વસ્તુ જેનો પ્લાસ્ટિકનો કે એટીસી બીજી કોઈ અન્ય વસ્તુઓનો ઉપયોગ તમે કરી શકતા નથી બીજી જગ્યાએ, ત્યારે એને કોઈ યોગ્ય જગ્યાએ આપી દેવાનું, જેને કારણે એને ઓગાળી એના યોગ્ય પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવી નાખશે. પુનઃચક્રીય ફરીથી એનું ઉત્પાદન કરશે. નેક્સ્ટ એના પછી પુનઃ ઉપયોગિતા. પુનઃ ઉપયોગિતામાં એવું હોય કે એકની એક વસ્તુનો વારંવાર ઉપયોગ કરવાનો. દાખલા તરીકે પ્લાસ્ટિકની બોટલ છે, હવે આ પ્લાસ્ટિકની બોટલ છે એનો તમે ફરી ફરી ઉપયોગ કરો. પ્લાસ્ટિકની બોટલનો ફરી ઉપયોગ કરો એટલે કે એની અંદર થમ્સઅપ લઈ આવ્યા, એ થમ્સઅપ પીવાઈ ગઈ તો એની અંદર પાણી ભરો. પછી કાચની બેડીમાં અથાણું લઈ આવ્યા, અથાણું ખવાઈ ગયું તો કાચની બેડીની અંદર બીજી કોઈ વસ્તુ ભરો. એના પછી હેતુ ફેરફાર કરો. હેતુ ફેરફાર. બરાબર છે? તો હેતુ ફેરફાર કરો તો પેલા 5 કોન્સેપ્ટ છે, 5 કોન્સેપ્ટ ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, તમે જોઈ શકો છો. આ 5ના મેં નામ બી લખેલા છે. તમારે ઇંગ્લિશ નામ પણ આના યાદ રાખવાના છે. ગુજરાતી નામ મેં બોર્ડ ઉપર લખી દીધા છે. ના પાડવી, ઓછું કરવું, પુનઃચક્રીયતા, પુનઃ ઉપયોગિતા અને હેતુ ફેરફાર કરવો. તો આવા ઘણા બધા નામો છે એ ટેક્સ્ટ બુકની અંદર હશે.
આમાંથી કોઈ પણની 2 માર્કમાં નોંધ પૂછાઈ શકે. દાખલા તરીકે પુનઃચક્રીયતા વિશે નોંધ લખો, દાખલા તરીકે પુનઃ ઉપયોગિતા વિશે નોંધ લખો, તો ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે એના પછી જઈએ તો જંગલો વાળો ટોપિક છે. જંગલો અને વન્યજીવો. જંગલો અને વન્યજીવો બે એકબીજા સાથે કનેક્ટેડ છે. જંગલો અને વન્યજીવો છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે. હું આને બહુ લાંબુ નહીં કરું, જંગલો અને વન્યજીવોને હું મારી રીતે ટૂંકમાં બતાવી દઈશ. બરાબર છે. જંગલો જેની આપણે ખેતીવાડી ન કરી શકીએ એવી તમામ વસ્તુઓ આપણે જંગલોમાંથી મળી. જેની તમે ખેતીવાડી નથી કરી શકતા એવી તમામ વસ્તુઓ જંગલોમાંથી મળે. જે સજીવોને આપણે પાલતુ નથી બનાવી શકતા એવા તમામ સજીવોને વન્યજીવો કહેવાય. તો જે સજીવોની ખેતીવાડી ન થઈ શકે અને જે સજીવો છે એને પાલતુ ન બનાવી શકાય તેવા તમામ જીવોને જંગલ અથવા વન્યજીવો તરીકે ઓળખવામાં આવે છે. આમ તો વન્યજીવો છે એ જંગલોને આધારિત હોય છે અને જંગલોને બચાવો એટલે વન્યજીવોનું આપમેળે રક્ષણ થશે. હવે જંગલોની વાત કરીએ તો આપણા દેશની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં જંગલો આવેલા છે. ગુજરાતમાં ગીરનું જંગલ છે, બરાબર, સાપુતારા ડાંગ બાજુ જંગલો છે. તો આ બધા જંગલો તો છે ધરતી પાસે, પણ એનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ, એનું રક્ષણ કેવી રીતે કરવું જોઈએ. પહેલાના સમયની અંદર છે ને એ રાજા મહારાજાઓ અને બીજા અન્ય પ્રવૃત્તિ માટે આ જંગલોની અંદર જંગલોનો પણ નાશ કર્યો છે ને વન્યજીવોનો પણ ખૂબ જ નાશ કર્યો છે. તો હવે આ પ્રવૃત્તિને સ્ટોપ કરી દીધી છે. એના માટે સરકારે પણ ઘણા બધા પગલાઓ લીધા છે, સ્થાનિક લોકો પણ ઘણા બધા છે એને પણ જુદા જુદા પગલાઓ લીધા છે. ઇતિહાસની વાત કરીએ તો સૌપ્રથમ જંગલો સ્થાનિક લોકોના હાથમાં જ હતા. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ આ જંગલો અંગ્રેજો હસ્તગત થતા ગયા. અંગ્રેજોએ આ બધી જ જે કોઈ જંગલોની રીતિ રિવાજો હતા એ બધાને નાબૂદ કર્યા અને ઉદ્યોગો માટે કેમ ફાયદો થાય એટલું જ માત્ર વિચાર્યું. અને છેલ્લે હાલ લાસ્ટમાં અંગ્રેજો ગયા પછી સરકારના હાથમાં હસ્તગત જંગલો છે. હવે સામાન્ય રીતે આ જંગલોને બચાવવા માટેના જુદા જુદા 4 પ્રકારના લોકો હોય છે જેને સ્ટોક હોલ્ડર તરીકે ઓળખવામાં આવે. જંગલો બચાવવા માટેના જુદા જુદા 4 પ્રકારના વ્યક્તિઓ હોય છે જેને સ્ટોક હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. પહેલો જે પ્રકાર છે એને આદિવાસી નામ આપવામાં આવ્યું છે. બીજો પ્રકાર છે એને જંગલ ખાતાના સિપાહીઓ નામ આપવામાં આવ્યું છે. એના પછી ત્રીજો જે પ્રકાર છે એ ઉદ્યોગકારકોના નામ આપવામાં આવ્યું છે. અને ચોથો પ્રકાર છે એ પ્રકૃતિ પ્રેમીઓનું નામ આપવામાં આવ્યું છે. તો આદિવાસી લોકો છે ને એ જંગલોને બચાવે. કઈ રીતે? તો આદિવાસી લોકો વર્ષોથી જંગલોમાં રહે છે. એને જરૂરિયાત હોય ને એ પ્રમાણે જંગલોનો ઉપયોગ કરે. દાખલા તરીકે બળતણ માટેનું લાકડું જોતું હોય તો આખું જંગલનું ઝાડ ન કાપી નાખે. એનામાંથી થોડીક ડાળખીઓ કાપે ને બળતણ માટેનું લાકડું પૂરું પાડે. એને ખોરાક જોતો હોય તો થોડા ઘણા પ્રાણીઓનો શિકાર કરે. અને પછી જંગલોમાંથી કોઈ મધ કે ઔષધિઓ મળતી હોય કે ફળ મળતું હોય તો જંગલોમાંથી મળતું મધ, ઔષધિઓ કે ફળ છે એને વેચીને પોતાનું જીવન ગુજરાન ચલાવે. તો આદિવાસી લોકો છે ને એ સાચા જંગલોના રક્ષક કહેવાય. એ જંગલોને ખૂબ જ માને, જંગલો છે એનું રક્ષણ કરે. જંગલ ખાતાના સિપાહીઓ જે ગવર્મેન્ટ દ્વારા, સરકાર દ્વારા એની નિમણૂક કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારે આપણે જોઈએ જ છીએ કે ભાઈ અત્યારે હાલ આપણા અમરેલીની અંદર ગીરનું જંગલ છે તો ત્યાં જાય તો ફોરેસ્ટ ઓફિસરો હોય એને જંગલ ખાતાના સિપાહીઓ કહેવાય. એ જંગલોનું રક્ષણ કરે, વન્યજીવોનું રક્ષણ કરે. પણ બદલામાં શું કરે? એ લોકો જંગલોના ઝાડવા કાપી નાખે અને જંગલોના ઝાડવા કાપીને એનું ઇમારતી લાકડું વેચી નાખે ને એમાંથી જે પગાર આવે એ પગાર જંગલ ખાતાના સિપાહીઓનો કરે. એના પછી ઉદ્યોગકારકો કોઈ રીતે જંગલોને પહેલા તો બચાવતા જ નથી. મોટાભાગે ઉદ્યોગકારકો છે એ જંગલોનો નાશ કરે છે. ખાસ તો દિવાસળી બનાવવા માટેનો ઉદ્યોગ, બરાબર, ફર્નિચરનો ઉદ્યોગ, રમતગમતના સાધનોનો ઉદ્યોગ, આ બધી જ વસ્તુ છે એ જંગલો બચાવવા માટે કરે છે. તો આ ઉદ્યોગકારકો છે એ જંગલોને બચાવવા માટે કોઈ પણ પ્રકારની કોઈ પ્રક્રિયા કરતા નથી, માત્ર જંગલોને નુકસાન કરે છે. નેક્સ્ટ પ્રકૃતિ પ્રેમીઓ એને જંગલો આઈને કઈ લેવા દેવા જ નથી. વાસ્તવ તમે જોશો ને તો એને જંગલ આઈને કાંઈ લેવા દેવા નથી. માત્ર ને માત્ર એને સામાન્ય રીતે જંગલોનું રક્ષણ થાય અને વન્યજીવોનું રક્ષણ થાય. આમ તમે જોવા જાવ તો જીવદયા પ્રેમીઓ
બરાબર છે. તો એવા લોકોને પ્રકૃતિ પ્રેમીઓ કહે છે. પ્રકૃતિ પ્રેમીઓની અંદર બે ઘટના આવે છે. પહેલી ઘટના આવે છે રાજસ્થાનવાળી. આ રાજસ્થાનવાળી ઘટના છે એને ઘણી વખત અમૃતા દેવી એવોર્ડ, અમૃતા દેવી નેશનલ એવોર્ડ એના તરીકે પણ ઓળખવામાં આવે છે. તો રાજસ્થાનવાળી ઘટના શું છે આપણે એ જોઈ લઈએ. રાજસ્થાનવાળી ઘટના બીજી કાંઈ નથી. રાજસ્થાનના ખેજરાડી ગામની અંદર ખેજરી વૃક્ષોના રક્ષણ માટે, રાજસ્થાનના ખેજરાડી ગામમાં ખેજરી વૃક્ષોના રક્ષણ માટે ઘણા બધા વ્યક્તિઓ જે બિશ્નોઈ સમુદાયના વ્યક્તિઓ છે, જુદા જુદા સમુદાય હોય એમાં આ લોકો બિશ્નોઈ સમુદાયના છે. આ બિશ્નોઈ સમુદાયના લોકો છે એ વન્યજીવોના રક્ષણ માટે અને જંગલોના રક્ષણ માટે હંમેશા કાર્ય કરતા હોય છે. તો જ્યારે ત્યારે આ જે ઘટના છે એ ખેજરાડી ગામના ખેજરી વૃક્ષોના રક્ષણ માટેની છે. આ ખેજરાડી ગામમાં ખેજરી વૃક્ષોના રક્ષણ માટે અમૃતા દેવી નામની વ્યક્તિ અને એની સાથે 363 વ્યક્તિઓએ આંદોલન ચાલુ કર્યું. આ 363 વ્યક્તિઓ અને અમૃતા દેવીએ પોતાનો જીવ ગુમાવ્યો, પણ આખા જંગલોનું રક્ષણ કર્યું. ત્યાર પછી થોડાક સમય બાદ સરકારે આ લોકોનો જે બલિદાન છે વ્યર્થ ન જાય તે માટે એક એવોર્ડની ઘોષણા કરી. જે એવોર્ડને અમૃતા દેવી નેશનલ એવોર્ડ તરીકે અત્યારે હાલની તકે કોઈ વ્યક્તિ જંગલને બચાવે કે જંગલો માટે કે વન્યજીવો માટે કોઈ ખાસ કામ કરે તેને એક એવોર્ડ આપવામાં આવે છે, જેને અમૃતા દેવી નેશનલ એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. ડિટેલમાં માહિતી તમને ટેક્સ્ટબુકની અંદર આપેલી છે. એના પછી બીજી ઘટના છે, એ બીજી ઘટના છે મોસ્ટ આઈમ્પી ચિપકો આંદોલન. ચિપકો આંદોલન છે એ મોસ્ટ આઈમ્પી છે ગઢવાલના રેની ગામની ઘટના છે. ગઢવાલના રેની ગામની ઘટના છે. આ ગઢવાલના રેની ગામની આજુબાજુમાં ઝાડવાઓ કાપવા માટેના કોન્ટ્રાક્ટરો આવ્યા. તો ગામના પુરુષોએ તે કોન્ટ્રાક્ટરોને મારીને ભગાડી દીધા. ગામના પુરુષો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે તકરાર થઈ, જેને કારણે એ લોકોએ એને મારીને ભગાડી દીધા. બધા જ કોન્ટ્રાક્ટરો વયા ગયા, પરંતુ નેક્સ્ટ ડે જ્યારે ગામના પુરુષો છે એ કામ કરવા માટે બહાર ગયા હતા. જ્યારે ગામના પુરુષો કામ કરવા માટે બહાર ગયા હતા ત્યારે ફરીથી કોન્ટ્રાક્ટરો આવ્યા અને આડેધડ જંગલોને કાપવા માંડ્યા. ત્યારે આ બાબતની જાણકારી ગામમાં રહેલી સ્ત્રીઓને ખબર પડી. એટલે દરેક સ્ત્રીઓ છે એ પોતે ઝાડવાને બાથ ભીરીને ઊભી રહી ગઈ અને પહેલાં કીધું કે ભાઈ તમારે ઝાડવા કાપવા હશે તો સૌપ્રથમ પહેલાં તમારે અમારો જીવ કાપવો પડશે, એટલે કે અમને મારવા પડશે, પછી તમે ઝાડવા કાપી શકશો. આ આંદોલન પાછળથી ચિપકો આંદોલન તરીકે પ્રચલિત થયું. તો આવા આંદોલનને કારણે પણ જંગલોને બચાવી શકાય. એ સિવાયના આંદોલન ઘણા છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ આપણે. હિમાચલ પ્રદેશની અંદર કેટલા બધા ચરવાહાઓ છે, ઘેટા બકરા ચરાવતા હોય એ લોકો જંગલોની અંદર જતા અને પોતાના ઘેટા બકરા ચરાવતા. હવે આ જે આખું જંગલોની અંદર જતા હિમાચલ પ્રદેશમાં, ત્યાં અલ્પલાઇન વૃક્ષો બહુ થતા. તો સરકારે એના સંરક્ષણ માટે એ આખા એરિયાને સુરક્ષિત કરી દીધો, જેને કારણે ભરવાડ છે અથવા ઘેટા બકરા ચરાવવાવાળા વ્યક્તિઓ છે જંગલોમાં ન જઈ શક્યા. હવે એ લોકો જંગલોની અંદર ન જઈ શકે તો ત્યાં એક ઘાસ ઉગતું એક પ્રકારનું. આ ઘાસ છે એની સાઈઝ બહુ વધતી જાય, બહુ વધી એને કારણે ઘાસ છે એ જમીન ઉપર રેલાઈ ગયું, આમ પથરાઈ ગયું અને ધીરે ધીરે આખા જંગલનો નાશ થયો. તો ક્યારેક આવું પણ બન્યું. બરાબર છે. એના પછી નેક્સ્ટ એથી આપણે આગળ જાય તો હજી એક ઘટના છે, નક્સલવાદની ઘટના છે. આ નક્સલવાદની ઘટનાઓ છે, આ નક્સલવાદની ઘટનાઓની વાત કરીએ તો મોસ્ટ ઓફલી છે અરાબાડીની વાત કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના અરાબાડી વિસ્તારમાં વૃક્ષોના રક્ષણ માટે સરકારે એક આખો સંરક્ષણ એટલે કે એક અભયારણ્ય નેશનલ રાષ્ટ્રીય ઉદ્યાનની ઘોષણા કરી. આ અરાબાડીની અંદર જે કાંઈ જંગલો હતા અને જે કાંઈ વનસ્પતિઓ હતા એનું સંરક્ષણ જંગલ ખાતાના સિપાહીઓ કરતા. પણ જંગલ ખાતાના સિપાહીઓ અને ગામના લોકો વચ્ચે અવારનવાર ઝઘડા થતા. આ ઝઘડાઓ હિંસક રૂપમાં પરિણમ્યા. એટલે ગામના લોકો ફોરેસ્ટવાળા સાથે બાંધે, ફોરેસ્ટવાળા ગામના લોકો સાથે બાંધે. ધીરે ધીરે આ હિંસક રૂપ નક્સલવાદનું ધારણ કરી લીધું. આ આતંકવાદની જેમ નક્સલવાદ હોય, આતંકવાદ દેશ વિરોધી પ્રવૃત્તિ કરે, નક્સલવાદ પણ દેશ વિરોધી પ્રવૃત્તિ કરે. પછી સરકારને ખબર પડી કે આ રીતની ઘટનાઓ ઘટિત થાય છે, એટલે ગવર્મેન્ટે સામાન્ય રીતે આ ઘટનાઓ બંધ કરવા માટે એક અધિકારી બેનર્જીને મોકલ્યા. બેનર્જીએ ગામના લોકોને સાથે રાખ્યા
ગામના લોકોને સાથે રાખીને એટલા વિસ્તારના સંરક્ષણ માટે શું કરવું જોઈએ અને ગામના લોકોને જ જંગલ ખાતાના સિપાહીઓ તરીકે રોકી રાખ્યા. પછી જે કોઈ જંગલોમાંથી જેટલી કોઈ વસ્તુઓ મળે એમાં 25% ભાગ ગામના લોકોને આપવાનો. આમ ધીરે ધીરે સમજણ બુદ્ધિને કારણે જે નક્સલવાદ હતો એની ઘટનાઓ ઓછી થવા માંડી અને અરાબાડી સાલના વૃક્ષો છે એ અરાબાડી સાલના વૃક્ષોની જે પડતર જમીન હતી એની કિંમત 12.5 કરોડ આપવામાં આવી. બોલો વિચાર કરો કે 12.5 કરોડ જેટલી કિંમત આપવામાં આવી. તો તમે જોઈ શકો છો આ જંગલો માટે હજી ઘણું બધું છે. સરકારે જંગલોના રક્ષણ માટે અભયારણ્યોની સ્થાપના કરી, રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કરી. અભયારણ્ય ઇંગ્લિશમાં સેન્ચ્યુરી કહેવાય, રાષ્ટ્રીય ઉદ્યાનને ઇંગ્લિશમાં નેશનલ પાર્ક કહેવાય. આપણે અભયારણ્ય છે એની અંદર અમુક પ્રકારની માનવીય પ્રવૃત્તિ કરવા દેવામાં આવે છે, જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર કોઈ પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી. માત્ર ને માત્ર ત્યાં જંગલ ખાતાના સિપાહીઓ જઈ શકે છે. 2010ના અહેવાલ મુજબ ટોટલ ભારતની અંદર 88 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન હતા અને 441 અભયારણ્યો હતા. એમાંથી 21 જેટલા અભયારણ્યો ગુજરાતમાં આવેલા છે અને 8 જેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે એ પણ ગુજરાતની અંદર આવેલા છે. હવે આપણે વાત કરી રહ્યા છીએ, આ બધી વસ્તુ આપણે અહીંયા પૂરી કરીએ અને હવે આપણે વાત કરીશું પાણી. તો હવે આપણે જે કંઈ વાત કરવાની છે એ પાણી. આમ તો પાણી બધા માટે એવું કહેવાય છે કે વિશ્વની અંદર છે એ જેટલો કોઈ પાણીનો જથ્થો દરિયો, નદી, સરોવર ને તળાવ ને બધું લઈ લે એમાંથી માત્ર 3 કે 4% પીવાલાયક પાણી છે. આ પીવાલાયક પાણી છે એ બહુ ઓછું છે. પાણી બધા માટે, આપણા શરીરની વાત કરીએ તો આપણા શરીરમાં પણ સૌથી વધુ જૈવ રાસાયણિક પ્રક્રિયા પાણી દ્વારા જ થાય છે. પાણી આપણા શરીરની અંદર ઘટે તો આપણે ઘણી બધી મુશ્કેલીઓનું સર્જન થાય છે. એમાં ભારત તો કૃષિ પ્રધાન દેશ છે, વરસાદ પર આધારિત છે. પાણીના મુખ્ય સ્ત્રોતો ક્યાં છે? તો પાણીના મુખ્ય સ્ત્રોતો વરસાદ, એના પછી બીજો સ્ત્રોત કયો છે તો કે ભૂગર્ભ જળ, અને ત્રીજો સ્ત્રોત કયો છે તો કે નદી. તો પાણીના મુખ્ય 3 સ્ત્રોતો છે વરસાદ, ભૂગર્ભ જળ અને નદી. આમ તમે જોવા જાવ તો વરસાદ છે એ તો બહુ ઓછા સમય માટે આવે. એક તો 4 મહિનાના હોય અને 4 મહિનાના અમુક દિવસો જ વરસાદ પડે. પાછો અમુક વિસ્તારમાં જાજો વરસાદ પડે તો અમુક વિસ્તારમાં ઓછો વરસાદ પડે. ભૂગર્ભ જળનો 25% જ આપણે ઉપયોગ કરીએ છીએ. ભૂગર્ભ એટલે જમીનની અંદર રહેલું પાણી, દાળ કરીએ, કૂવો ખોદીએ. અને નદી તો 12 માસ હોય નહીં. 2 પ્રકારની નદી હોય, 12 માસ વહેતી હોય ને અમુક વરસાદ આવે ને પછીના 2-3 મહિના સુધી વહે. તો આટલી 3 રસ્તાઓને કારણે અથવા 3 પદ્ધતિઓને કારણે આપણે માત્ર ને માત્ર બધી જગ્યાએ પાણી પહોંચાડી શકીએ નહીં. તો 3 રસ્તાઓ કે 3 વસ્તુઓને કારણે બધી જગ્યાએ પાણી ન પહોંચાડી શકીએ, એટલા માટે આપણે પાણીનો સંગ્રહ કરવો પડે. ઇન્ડિયાની અંદર, ભારતની અંદર પાણી સંગ્રહ કરવાની જુદી જુદી 100 કરતા પણ વધારે પદ્ધતિ છે. પાણી સંગ્રહ કરવાની જુદી જુદી 100 કરતા પણ વધારે પદ્ધતિઓ છે ભારતની અંદર. તો આ 100 કરતા વધારે પદ્ધતિઓના અમુકના નામ આપ્યા છે. એના નામ બોલું છું. હિમાચલ પ્રદેશની અંદર કુલુ નામનું છે, રાજસ્થાનમાં ખાદી નામનું છે, બરાબર. મહારાષ્ટ્રની અંદર છે તાલ નામનું. ઘણા બધા આખું આપણે ટેક્સ્ટ બુક છે ને એની અંદર દરેક રાજ્યનું આપેલું છે કે આ રાજ્યની અંદર આ પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ, આ રાજ્યની અંદર આ પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ, આ રાજ્યની અંદર આ પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ. ખાસ તો હું હિમાચલના કુલુ વિશેની વાત કરી. હિમાચલ પ્રદેશનું કુલુ નામનો વિસ્તાર, હિમાચલ પ્રદેશમાં પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ છે એનું નામ કુલુહ. કુલહ પદ્ધતિની અંદર શું હોય? ઉપરથી ઝરણું વહેતું હોય, એમાંથી પાણી લઈ જવાનું નાળા મારફતે અને દુધાઈ ગામો સુધી પહોંચવાનું. પણ આ પદ્ધતિની સિસ્ટમ અથવા તો આ પદ્ધતિ છે એની ખાસિયત શું હતી કે ભાઈ ઝરણાથી દૂર જે પેલું ગામ હોય ને એને પહેલા પાણી મળે, છેલ્લું ગામ હોય એને પહેલા પાણી મળે અને પછી ધીરે ધીરે ઝરણાની નજીક હોય ને એવા ગામોને પાણી મળે. આનું આખું વ્યવસ્થાપન સ્થાનિક લોકોના હાથમાં જ હતું. જ્યારે લગી સ્થાનિક લોકોના હાથમાં હતું ત્યારે બહુ બેટર રીતે ચાલતું, પણ ધીરે એ વસ્તુ છે એ સરકારના હસ્તક્ષેપ થઈ અને સ્થાનિક લોકો નિષ્ક્રિય થઈ રહ્યા. અત્યારે હિમાચલ પ્રદેશની કુલુ પાણી સંગ્રહ કરવાની પદ્ધતિ નાશ થવાને આવે છે. તો આવી રીતે આપણે 100 કરતા પણ જુદી વધારે પદ્ધતિઓ હતી જેના દ્વારા આપણે પાણીનો સંગ્રહ કરતા. હવે એના પછી આપણે વાત કરવાની છે, આ પાણીની વાત પૂરી થઈ ગઈ. હું પાણીની વાત નથી કરતો. કોલસો અને પેટ્રોલિયમ,
આપણે બધાને ખબર જ છે કે આધુનિક જગતની જરૂરિયાત હોય તો બે જ વસ્તુ છે, એક છે કોલસો અને બીજી વસ્તુ છે પેટ્રોલિયમ. કોલસો કેમ બને? તો કે હજારો અને લાખો વર્ષો પહેલા જે સજીવો જીવતા હતા કાળક્રમે મૃત્યુ પામ્યા અને જમીનની નીચે દટાણા. તો હજારો અને લાખો વર્ષો પહેલા જે સજીવો જીવતા હતા એ કાળક્રમે મૃત્યુ પામ્યા અને જમીનમાં દટાણા. એ અંતે કોલસામાં પરિવર્તન પામ્યા. અને જે દરિયાની અંદર જે જીવો જીવતા હતા એ કાળક્રમે મૃત્યુ પામ્યા અને કાળક્રમે મૃત્યુ પામી દરિયાના પાણીની નીચે દટાણા, જે પેટ્રોલિયમની અંદર રૂપાંતર પામ્યા. બહુ ટૂંક સમયગાળાની અંદર કોલસો અને પેટ્રોલિયમ ખતમ થઈ જશે, ખાલી થઈ જશે એવા અહેવાલો છે. તો શું કરશું? કોલસો અને પેટ્રોલિયમ ટૂંક સમયમાં ખાલી થઈ જશે તો તેના માટેનો જો કે બીજો સ્ત્રોત હાઇડ્રોજન સ્ત્રોત તો આપણી પાસે છે, પણ ખાસ તો કોલસો અને પેટ્રોલિયમ છે એનો ઉપયોગ કરવાને કારણે વાતાવરણમાં ખૂબ જ પ્રદૂષણ ફેલાયું છે. આ એટલું બધું વાતાવરણમાં પ્રદૂષણ ફેલાયું છે કે જેને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યાઓ થઈ છે. એટલે કે તાપમાન સતત ને સતત વધતું રહ્યું છે. કાર્બન ડાયોક્સાઇડ કોલસો સળગાવવાને કારણે CO2 અને નાઇટ્રોજનના ઓક્સાઇડ, આવા નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એસિડ વર્ષા માટે જવાબદાર છે, જે આપણી ખેતી લાયક જમીનને પણ બગાડી નાખવાના છે. તો શક્ય હોય ત્યાં સુધી કોલસો અને પેટ્રોલિયમનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને આપણે એનાથી જે કોઈ આ એસિડ વર્ષા કે એવું બધું થાય છે તેનાથી બચી શકીએ. તો આ બધી વસ્તુ છે કોલસો અને પેટ્રોલિયમની અંદર ધ્યાન રાખવાનું છે. તો અહીંયા ચેપ્ટર છે ને આપણે આમ જોવા જઈએ તો પૂરું થઈ ગયું, હવે એક ચેપ્ટરમાં છે નહીં અને રિવિઝન હતું એટલે મેં થોડુંક ઝડપથી અને સ્પીડની અંદર તમને સમજાવ્યું. તો રિવિઝનની અંદર કઈ છે નહીં ખાસ, તો તમારે આની અંદર કોલસો અને પેટ્રોલિયમ છે એ બાબતોનું ધ્યાન રાખવાનું, પછી આ જુદી જુદી પદ્ધતિઓ છે એ બાબતોનું ધ્યાન રાખવાનું છે. કોલસો અને પેટ્રોલિયમ સિવાય છેલ્લો પોઈન્ટ છે કે તમે ઉર્જાઓનું સંરક્ષણ કેવી રીતે કરશો, ઉર્જાનું રક્ષણ કેવી રીતે કરશો. તો ઉર્જાનું સંરક્ષણ છે એ સામાન્ય રીતે જુદી જુદી રીતે થઈ શકે. દાખલા તરીકે 2 થી 3 માળના મકાનમાં લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરો. એ સિવાય છે ઉર્જા સંરક્ષણ માટે કોલસો અને પેટ્રોલિયમનો શક્ય હોય એટલો ઓછો ઉપયોગ કરો. સૌર ઉર્જાનો ઉપયોગ કરો, સોલર કુકરનો ઉપયોગ કરો, બરાબર છે. ટૂંકા અંતરે જવા માટે સાયકલનો ઉપયોગ કરો. તો આવી બધી વસ્તુઓ છે પોતાના અંગત વાહનની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરો. તો આવી રીતે તમે જે કાંઈ વસ્તુઓ છે એવું બધું મેનેજમેન્ટ કરી અને પર્યાવરણને બચાવી શકો છો. તો અહીં આપણે પર્યાવરણ બચાવવા માટેની જુદી જુદી વાતો હતી આપણે કરી છે. અહીંયા મેં તમને 16મા ચેપ્ટરનું રિવિઝન પૂરું કરી દીધું છે. હવે આપણે લગભગ કોઈ રિવિઝન નહીં કરાવીએ. છેલ્લો વિડીયો લેક્ચર હશે એની અંદર, એટલે કે આના પછીનો એક વિડીયો લેક્ચર છે એમાં જુદી જુદી પેપર સ્ટાઇલ સમજાવશું કે કેટલા માર્ક્સના પ્રશ્ન છે, કેવા પેપરની અંદર પ્રશ્ન પૂછાશે, કેવી રીતે તમારે જવાબ લખવાના થશે. તો હવે પછીનો જે વિડીયો લેક્ચર આવશે એમાં હું તમને આખી પેપર સ્ટાઇલ સમજાવીશ. કેટલા માર્ક્સનો પ્રશ્ન છે, કેવી રીતે પૂછાશે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય. તો હવે પછીના વિડીયો લેક્ચરમાં તમને પેપર સ્ટાઇલ સમજાવવામાં આવશે. મેં તમને અત્યાર સુધીમાં 9 ચેપ્ટર કમ્પ્લીટ કરાવ્યા છે. આ 9 ચેપ્ટરમાંથી આપણે માત્ર 5 જ ચેપ્ટરની પરીક્ષાઓ રાખવાના છે. 5 ચેપ્ટર ક્યાં છે, એ 5 ચેપ્ટરમાંથી કેવી રીતે પૂછાશે, પેપર સ્ટાઇલ કેવી છે, આ બધા જ પ્રશ્નોનો જવાબ તમને એક આખો વિડીયો લેક્ચર જ હું આપીશ કે એની અંદર તમને માત્ર ને માત્ર પેપર સ્ટાઇલ સમજાવવામાં આવશે. બરાબર છે. કેમ લખવું, કેવું લખવું એ બધું તમને એ વિડીયો લેક્ચરની અંદર કહેવામાં આવશે. તો અહીંયા આપણે રિવિઝન સ્વરૂપે 4થું ચેપ્ટર, રિવિઝન સ્વરૂપે 4થું ચેપ્ટર, રિવિઝન સ્વરૂપે 7મું ચેપ્ટર, રિવિઝન સ્વરૂપે 10મું ચેપ્ટર અને રિવિઝન સ્વરૂપે 16મું ચેપ્ટર, એટલે કે આપણે ખાસ તો 3 ચેપ્ટર જ છે એના રિવિઝન કરાવી દીધા છે. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. આપણે આ લેક્ચરને પૂરો કરીએ છીએ. નમસ્તે વિદ્યાર્થીઓ. Story of Amrita. Children, let me today tell you a very interesting story of a girl named Amrita who used to live in a village called Khejadli, a village in Rajasthan. Children, do you know where Rajasthan is? Okay, let me help you to find out. Yes,
Here it is, the beautiful desert state of Rajasthan. The name of the village is after the tree that grows in this region, the Khejari tree. Do you know what a Khejari tree is? The Khejari tree is found mainly in desert areas. It can grow without much water. Its bark is used for making medicines. People cook and eat its fruits, that is beans. Its wood is such that it will not be affected by insects. Animals in this area eat the leaves of the Khejari, and children like you play in its shade. People in the village of Khejadli worship plants and animals. People in the village take care of them and proudly say what their elders used to say. अगर पेड़ हैं तो हम हैं. Amrita would get up early every morning and greet her friends. The trees. She would choose a special tree for the day. She would put her arms around the tree trunk and whisper to the tree, "Friend, you are strong and beautiful. You care for us. Thank you, tree. I love you very much. Give your strength to me also." Like Amrita, the other children also had their special trees. They would play for hours under the shade of the trees. Okay, children, can you tell me the importance of trees? Here you have a desert and a dense forest area. Which area would you like to go to? Yes, it would be the dense forest area. Plants provide us with many products that are essential for our survival. Right from fruits, wood, to oxygen, we are totally dependent on plants for our living. Trees in danger. Time went by. Amrita was now grown up. One day, she went to greet her trees. She saw that there were some strangers in her village. They had axes with them. They said that the king had sent them to cut the trees for wood. The wood was needed for building the king's palace. Amrita was shocked. She went to the tree that the men were about to cut. She put her arms around the tree and hugged it tightly. The men shouted and threatened her, but Amrita did not let go of the tree. The king's men had to follow his order. They had to cut the tree. On seeing this, Amrita's daughters and hundreds of villagers, old and young, hugged the trees to protect them. Many people, including Amrita and her daughters, died to save the trees. When the king heard of this, he could not believe that people gave up their lives for trees. He visited the village himself. There he learned about the villagers' respect for trees and animals. The villagers' strong feelings for trees affected the king greatly. He ordered that from then on, no tree would be cut and no animal harmed in that area. Even today, almost 300 years later, the people of this area, called Bishnois, continue to protect plants and animals.
Even though in the middle of the desert, this area is green and animals roam about freely without fear. We learn that we should safeguard our environment as much as possible. We should learn from the people of Khejadli village who have loved animals and plants just like we love fellow human beings.